ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું। ભાજપ સરકારની કામગીરી પર સવાલ પણ ઉભા કર્યા હતા। સાથે જ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધી હોય તેવું પણ તેમણે જણાવ્યું હતું। વરિષ્ઠ સાંસદ અને ભાજપા સરકારના ભ્રષ્ટાચારને સતત ધ્યાન ઉપર લાવીને સરકાર સમક્ષ સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી એનો મુદ્દો હોય, દારૂની રેલમછેલ હોય ભરૂચ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં, કે પછી રેતી ખનન માફિયાઓ બેકાબુ બનીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે, આ તમામ બાબતો લેખિતમાં સરકારને વારંવાર રજૂઆત કરે। આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, તેમને રોજગારી નથી મળતી, તેમના હકના અધિકાર છીનવાય છે, મનરેગામાં ભ્રષ્ટાચાર, આવી તમામ બાબતો સરકારને મુખ્યમંત્રીશ્રીને જે તે વિભાગને સતત ધ્યાન દોરે। પણ કમનસીબે ભાજપા સરકાર તેમના વરિષ્ઠ સાંસદની જ વાત ન સાંભળે, કોંગ્રેસ અને અન્ય લોકો કે એમની વાત ન સાંભળે તો ભાજપાનું આપણે જોયું છે વલણ। સરકાર સામાન્ય જનતાનો અવાજ નથી સાંભળતી એ વાતે પણ જોઈ, પણ ભાજપાના વરિષ્ઠ સાંસદ વારંવાર લેખિતમાં રજૂઆત કરે પણ સરકાર સતત અવગણના કરે, તેનાથી એવા સ્પષ્ટ થાય છે કે ભાજપાની આદિવાસી વિરોધી નીતિ છે। ભાજપા આદિવાસી સમાજના હકના અધિકાર છીનવી રહી છે, આદિવાસી સમાજમાંથી સતત ચૂંટાતા સાંસદની પણ અવગણના કરી રહી છે। એ જ દેખાડે છે કે મનસુખભાઈ વસાવાના રાજીનામા વ્યથિત થઈને આપેલું છે। સરકાર તેમની વાત કાને નથી થતી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોને રાજકીય આશ્રય આપે છે, એવી વાત વારંવાર મનસુખભાઈ ઉજાગર કરી ચૂક્યા છે।